મિત્રો આજે આપણે વાત કરવાની છે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે ભરતી આવી છે તેના વિશે, જેમાં માસિક પગાર 20,000 રૂપિયા છે। ઓનલાઈન ફોર્મ હાલ ભરાવાના શરૂ થઈ ગયા છે। કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે ઉપરાંત મિત્રો જે જગ્યા છે એ 465 જેટલી જગ્યાઓ છે જે જુદા જુદા જિલ્લાઓ માટે વિભાજિત કરેલ છે। તો મિત્રો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। તો અહીં મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન છે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ICDS અર્બન પ્રોજેક્ટ સરકારશ્રીની કચેરી 100% ગ્રાન્ટની કાર્યાન્વિત છે, જેમાં સરકારશ્રી દ્વારા ICDS યોજનાને વધુ સશક્ત બનાવવા વિવિધ પેટા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે। રાષ્ટ્રીય પોષણ અભિયાન, બાળકોના આધાર એનરોલમેન્ટની કામગીરી, કિશોરીઓ માટે પૂર્ણ યોજના, પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે સબબી યોજનાઓ પાછળના ખાસ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે જરૂરી એવું માનવબળ પૂરું પાડવાની શક્યતા છે, જેને પેટા યોજનાઓ માટે અલાયદા આઉટસોર્સિંગ માનવબળની જોગવાઈઓ સરકારશ્રી દ્વારા અવારનવાર કરવામાં આવે છે। જે પૈકી નીચે મુજબની જગ્યાઓ છે એ 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગ માનવબળ છે એ સેવા આપવામાં આવશે। જે પણ ઉમેદવારોની મેરિટ યાદી બનાવવા માટે સર ધરાવતા ઉમેદવારો પાસેથી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in દ્વારા ઓનલાઈન અરજીઓ છે એ મંગાવવામાં આવી છે। તો મિત્રો આ જે ભરતી છે એ વડોદરા મહાનગરપાલિકામાં છે એ ભરવામાં આવશે, જેમાં 11 માસના કરાર આધારિત છે એ આ ભરતી કરવામાં આવશે। મિત્રો જે વડોદરા જિલ્લા માટે ભરતી છે તેમાં એક ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન PAC ઇન્સ્ટ્રક્ટર છે, જેમની એક જગ્યા મંજૂર થયેલ છે। મિત્રો મહેનતાણું છે એ માસિક છે 20,000 રૂપિયા તમને આપવામાં આવશે। તે ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો PTC અને ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિક એજ્યુકેશન પાસ છે થયેલા હોવા જોઈએ, અથવા તો BEd પાસ પણ હાલશે। ત્યાર પછી અનુભવની વાત કરીએ તો PTC પ્લસ 3 વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ છે એ જોશે, અથવા તો BEd પાસ પ્લસ 1 વર્ષનો પ્રાથમિક વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ છે એ જોશે। ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ તો ઘટક PAC ઇન્સ્ટ્રક્ટરની 4 જગ્યાઓ છે એ ભરવામાં આવશે। એનો મિત્રો પગાર છે માસિક 12,000 રૂપિયા। પ્રી PTC મોન્ટેસરી પાસ, ત્યાર પછી છે ડિપ્લોમા ઇન પ્રી સ્કૂલ એજ્યુકેશન પાસ અથવા તો PTC પાસ ઉમેદવારો આમાં ફોર્મ છે એ ભરી શકશે। પ્રી PTC પ્લસ 3 વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ અથવા તો PTC પાસ પ્લસ 1 વર્ષનો પ્રાથમિક શાળાનો શૈક્ષણિક કાર્યનો અનુભવ છે એ જોશે। અગત્યની સૂચનાઓ બીજી આપેલી છે કે જે આ જગ્યા છે એ કરાર આધારિત છે, 11 માસના કરાર આધારિત ભરતી થવાની છે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાત જે ઉપર આપણે જોઈ એ ઉપરાંત મિત્રો કોમ્પ્યુટરની વધારાની લાયકાત પણ અહીંયા ભરવાની રહેશે। સ્થાનિક નિવાસ ઉમેદવારનું કાર્યક્ષેત્ર વડોદરા હોય, બહાર ગામના ઉમેદવારો અરજી કરતા પહેલા સ્થાનિક જમવા રહેવાની વ્યવસ્થા, કામગીરીના સ્થળે આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા અને સંલગ્ન તમામ થનાર ખર્ચાઓ તેમજ મળવાપાત્ર માનદ મહેનતાણા અંગેનો વિચાર કર્યા બાદ જ અરજી કરવા માટે ભલામણ છે। પગાર ધોરણની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ મહેનતાણું નિયમ મુજબનો વ્યવસાયિક વેરો અને આવકવેરાની કપાત કરી અને જે રકમ મળવાપાત્ર રહેશે, અન્ય કોઈ પણ લાભ છે એ મળવાપાત્ર રહેશે નહીં। ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ તો 11 માસના કરાર આધારિત આઉટસોર્સિંગ માનવબળ તરીકેની સેવા હોય, ઉંમરનો કોઈ બાદ નથી। મળવાપાત્ર રજા સરકારશ્રીના નિયમ મુજબ 11 CL મળવાપાત્ર રહેશે। મિત્રો અહીંયા કણે ઉંમરનો કોઈ પણ મર્યાદા છે નથી, કોઈ પણ ઉંમરે તમે અરજી કરી શકો છો અને જે રજા છે 11 મળવાપાત્ર રહેશે। ત્યાર પછી ભથ્થા TADAની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા જે તે જગ્યા માટે મંજૂર કર્યા મુજબ જો કોઈ હશે તો મળવાપાત્ર રહેશે। સબબ જાહેરાત છે એ 11 માસની રહેશે। 2 વર્ષની માન્યતાવાળી મેરિટ યાદી છે એ બનાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો આપણે ઓનલાઈન એપ્લાયની વાત કરીએ તો અહીંયા તમને VMCની વેબસાઇટ આપેલી છે, તેના ઉપર તમારે જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો આપણે ઓનલાઈન અરજીનો વિડીયો આવતીકાલે બનાવીશું, તો જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તેઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લે, જેથી જાતે જ ફોર્મ છે એ ભરી શકે। PTC ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન પાસ અથવા તો BEd પાસ છે એ હોવા જોઈએ। હવે મિત્રો આમાં ટકાવારીના કઈ રીતે તમને ગુણ મળવાપાત્ર છે તો 50% જો ઓછા ગુણ હશે તમને રિઝલ્ટમાં તો 5 ગુણ છે એ મળશે। ત્યાર પછી 50 થી ઉપર અને 55 સુધી 10 ગુણ મળશે।
55થી ઉપર અને 60% સુધી 15 ગુણ છે એ આપવામાં આવશે। ત્યાર પછી 60 ગુણથી લઈ અને 65% સુધી તમને 20 ગુણ છે એ આપવામાં આવશે। તે ઉપરાંત 65%થી ઉપર અને 70% સુધી 25 ગુણ મળશે અને 70%થી જે પણ વિદ્યાર્થીને ઉપર હશે તેમને અહીં આગળ 30 ગુણ છે એ મળવાપાત્ર રહેશે। જે મહત્તમ ગુણ છે એ 30 મળવાપાત્ર છે। તે ઉપરાંત પીટીસી પ્લસ 3 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય અથવા તો બીએડ પાસ પ્લસ 1 વર્ષનો પ્રાથમિક શાળાનો શૈક્ષણિક કાર્યનો અનુભવ ધરાવતા હોય તો તેમના માટે અહીંયા 1 થી 3 વર્ષનો જો અનુભવ હોય તો એમને 10 ગુણ મળવાપાત્ર છે। ત્યાર પછી 3 થી લઈ અને 5 વર્ષ માટે 15, 5 થી 7 માટે 20 અને 7 થી 10 માટે 25 અને 10 વર્ષથી જો વધારે અનુભવ હોય તો 30 ગુણ છે એ મળવાપાત્ર છે। અહીંયા પણ મિત્રો મહત્તમ ગુણ છે એ 30 રહેશે। ત્યાર પછી જગ્યા માટેની ન્યૂનતમ લાયકાત ઉપરાંત તેમને વધારાની લાયકાત હોય તો તેમાં સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોય તો તેમને 10 ગુણ મળવાપાત્ર છે। ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો 15 ગુણ અને જો ડિગ્રી કોર્સ કરેલો હોય તો 20 ગુણ મળવાપાત્ર છે। અહીંયા મિત્રો મહત્તમ 20 ગુણ મળશે। ત્યાર પછી કોમ્પ્યુટરનો કોર્સ જો કરેલો હોય તો એમાં સર્ટિફિકેટ કોર્સના 10 ગુણ મળશે, ડિપ્લોમા કોર્સના 15 ગુણ અને ડિગ્રી કોર્સના 20 ગુણ એમ કુલ મહત્તમ ગુણ છે એ 20 મળશે। ટોટલ મિત્રો અહીંયા આગળ 100 ગુણ તમને મળવાપાત્ર થશે। તે ઉપરાંત જે બીજી જગ્યા છે પીએસસી ઇન્સ્ટ્રક્ટરની તો એના વિશે વાત કરી લઈએ તો એમાં પણ મિત્રો સેમ કેટેગરી છે। અહીંયા આગળ તમે માર્કિંગ છે જોઈ શકો છો। હવે મિત્રો આપણે કામગીરી વિશે વાત કરીએ તો આ પ્રોજેક્ટના નીચે મુજબના હેતુઓને સિદ્ધ કરવા માટે જિલ્લા કોર્પોરેશન અને ઘટક કક્ષાના પીએસસી ઇન્સ્ટ્રક્ટરની કામગીરી કરશે। તો જે નીચે કામગીરી છે એ તમને આપેલી છે, જેમાં આંગણવાડીમાં આવતા નોંધાયેલા બાળકોની નિયમિત હાજરીમાં વધારો કરવો, આંગણવાડીના કાર્યકરોની પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિના આયોજન માટે ક્ષમતાવર્ધન કરવું। ત્યાર પછી તમામ આંગણવાડીમાં દર ત્રીજા મંગળવારે બાળ દિવસની ઉજવણીનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવશે। આંગણવાડીમાં આવતા 3 થી 6 વર્ષના બાળકોનું ડેવલપમેન્ટ એસેસમેન્ટ કરવું। જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા અંદાજિત વધુમાં વધુ વાલી અને જન સમુદાયને આવરી લેવો। આ કાર્યક્રમ દ્વારા સરકારની ICDS અંતર્ગતની વિવિધ યોજનાઓને જન સમુદાય સુધી પહોંચાડવી। આંગણવાડીનું ગ્રેડિંગ અને આંગણવાડી અપગ્રેડ કરવાની કામગીરી। આંગણવાડીના બાળકોનો બાળવાટિકાના શિક્ષણ માટેની સજ્જતા સાથે શાળા પ્રવેશ કરાવવો। ત્યાર પછી મિત્રો અહીંયા પરિશિષ્ટ 1 આપેલું છે, જેમાં જિલ્લા કક્ષાના માનવબળ નિયુક્તના ધારાધોરણો અહીંયા આપેલા છે, જેમાં ટોટલ જગ્યા કેટલી ભરવાપાત્ર છે તો એ પણ અહીંયા આપેલી છે। તમે જોઈ શકો છો 39 જગ્યાઓ છે, જેમાં 33 જિલ્લા અને 6 કોર્પોરેશન દીઠ 1 વ્યક્તિ છે એ આપવામાં આવશે। તો અહીંયા આગળ એ પ્રકારે 20,000 રૂપિયા માસિક પગાર ભથ્થું છે। કામગીરી શું રહેશે તો અહીંયા આગળ તમને આપેલી છે। મિત્રો આ જે PDF છે હું આપણી ટેલિગ્રામ ચેનલ અથવા તો તમને વેબસાઇટ ઉપર આપી દઈશ, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો, જેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। ત્યાર પછી પરિશિષ્ટ 2 છે, જેમાં ઘટક કક્ષાના માનવબળ નિયુક્તના ધારાધોરણો। જગ્યાનું નામ અહીંયા તમે જોઈ શકો છો, ઘટક પીએસસી ઇન્સ્ટ્રક્ટર। મિત્રો ટોટલ છે એ 426 જગ્યા છે, ઘટક દીઠ 1 અહીંયા આગળ વ્યક્તિને નીમવામાં આવશે। એમનો પગાર 12,000 રૂપિયા પ્રતિ માસ છે। અહીંયા એમની કામગીરી પણ લખેલી છે। તો આમ કુલ 426 પ્લસ 39 કરશો એટલે 465 જગ્યા છે એ વિવિધ જિલ્લાઓ વાઇઝ ભરવાની થાય છે। મિત્રો અત્યારે વીએમસી એટલે કે વડોદરા જિલ્લા દ્વારા જે જગ્યા છે એ ભરવાની થાય છે, એટલે કે જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવી છે। એ જ રીતે અલગ અલગ જિલ્લાઓ અલગ અલગ ભરતી છે એ કરવાની રહેશે। તો મિત્રો જેવી કોઈ પણ ભરતી બહાર પડશે એટલે આપણી ચેનલ ઉપર વિડીયો મૂકવામાં આવશે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નોટિફિકેશન દ્વારા તમને માહિતી છે એ મળી રહે। તો મિત્રો આ જે માહિતી છે એ તમને ઉપયોગી થશે। આશા રાખું છું વિડીયો ગમશે। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી તમામ માહિતી છે તે આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।